દ્વારકાધીશ બધાને ને સ્વાગત છે તમારા બધાનું એક આપણા નવા વ્લોગ વિડીયોમાં. તો ભાઈ આજે આપણે આવી ગયા અહીં નવી મોવાણ આપણે આવી ગયા અહીં ભાઈ જ્યાં સમરથ ધામ આવ્યું છે. એ ખંભાળિયાથી લગભગ 25 થી 30 કિલોમીટર થાય છે. ત્યાં અત્યારે આપણે આવી ગયા અને અહીંયા ભાઈ લગભગ દેવી દેવતાઓ બધા અહીંયા છે, એની મૂર્તિઓ અને એવી રીતના બધું મંદિર આખા બનાવ્યા છે. તો આજે આપણે અહીંયા આવી ગયા છે અને વિડીયોમાં ભાઈ કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવી છે જોવાની. અને અહીંનો ગેટ ને એ બધું તમે જોવો ને તો તમને બહુ મજા આવી, એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે અંદર જવું છે. આપણે અહીંથી કરી છે જ્યાં હનુમાન દાદા બેઠા હોય અને મહાકાળીને હા ભાઈ ઘટે નહીં કંઈ. આ રીતના ભાઈ કંઈક બધા મંદિરો છે, એની મૂર્તિઓ આખી પ્રતિમાઓ બેહાડી દીધી છે. અને ભાઈ ખરાબ ના થાય ને, ધૂળ ના ઉડે ને, એના માટે અહીં જો આખા કાચનું છે ને એ રીતના ડેકોરેશન કરી નાખ્યું, એટલે મસ્ત એવું લાગે અને પાછું ખરાબ એ ના થાય. બાકી ભાઈ જો અહીંયા છે ને સમરથ ધામનું મંદિર છે, એટલે અહીંયા સમરથ પીરને બેહાડી દીધા છે. જ્યાં સમરથ પીર વચ્ચે છે ને એ સમરથ પીર છે. બાકી ભાઈ આખું મંદિર જોવો તમે, સ્ટ્રક્ચર જોવો અહીંયા. સામે ભાઈ મહાદેવ ભોળાનાથને બેહાડી દીધા છે અને એની સામે અહીંયા ઉપર છે ત્યાં પાછી એક સમરથ પીરની બહુ જબરી છે પ્રતિમા. એ અહીંયા આની ઉપર અહીંયા છે અને સામે ભોળાનાથ બેહાડ્યા. ભાઈ આરતી કરવાનું જે મેન મંદિર છે ને એ આ મંદિરમાં આરતી કરવામાં આવે છે. ભાઈ અહીંયા મંદિર છે ને આમ તમારી નજર પૂગે ત્યાં સુધી જો આમ લાઈન લઈ ગઈ છે. એટલે ભાઈ વડા માણસ હોય ને એ હાલી ના આવે તો એના સારું ખાસ વ્યવસ્થા એ રાખી છે. જ્યાં ખુડોસી ઓલી રાખી છે વ્હીલવાળીઓ, તો આમાં આપણે બેહાડી અને આપણે વડા માણસને ભેગા લઈ આવ્યા હોય તો એને આપણે આમાં બેહાડીને દર્શન કરાવી શકીએ. આપણે સોમનાથ ને નાગેશ્વર ને જે રીતના 12 જ્યોતિર્લિંગ છે ને એ 12 જ્યોતિર્લિંગને આપણે અહીં દર્શન કરી શકીએ. અને લગભગ આમ તો બધા દેવી દેવતા આવી જાય આખી સૃષ્ટિના, પણ તમે એનું સ્ટ્રક્ચર જો ને તો તમને એમ થાય કે ખરેખર આપણે સ્વર્ગમાં આવી ગયા હોય ને એવું જ લાગે તમને. જો બધાય ભાઈ અલગ અલગ છે ને મંદિર છે, એમાં અલગ અલગ પ્રતિમાઓ બેહાડી છે. હજી ભાઈ આમાં તો આ જે એરિયો છે ને એનું કામ થઈ ગયું છે, પાછળ હજી નવું કામ ચાલુ છે. આપણે પહેલાં આ જોઈ લઈ, પછી આપણે હજી ત્યાં પાછળ જવાનું છે. ત્યાં અત્યારે બહુ જોરદાર કામ ચાલુ છે. મંદિરમાં આપણે એન્ટ્રી લઈને એટલે આમ સીધા તમે જો મંદિરના દર્શન કરતા હોય ને બધા, એટલે અહીંયા પછી નીચે છે પાતાળલોક દર્શન, આકાશલોક દર્શન અને હિમાલય દર્શન. જ્યાં ગુફા જેવું છે, આની અંદર જઈને એટલે આપણે અહીંથી બધા દર્શન થાય. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને આજ મજા કરાવી દેવાનો હું. અને ખાસ કે હું વિડીયો એ રીતના શૂટ કરી કે ખરેખર તમને એવું લાગે કે અમે ખુદ ત્યાં ઊભા હઈ અને અમે એ ગુફામાંથી જઈએ. ભાઈ ગુફામાંથી અંદર આવીએ ને એટલે પાતાળલોક, આકાશલોક અને હિમાલય ત્રણ લોકના દર્શન આપણે અહીંયા થાય. પહેલાં અહીંયા છે આ પાતાળલોક છે. હવે અહીંથી આપણે આમ જેમ ઉપર જાઉં ને ત્યાંથી પાછી ભાઈ ઉપર ગુફાઓ છે, ત્યાં આપણે હજી આગળ બધા દર્શન થાય. અત્યારે આપણે છે ને હાવ ઉપરનો ભાગ જે છે ને ત્યાં આવી ગયા, જ્યાં
આપણે દેવ મહાદેવ ભગવાન ભોળાનાથ બિરાજમાન છે. જો આમ કવડી મૂર્તિ બનાવી એ તો જોઉં ભાઈ તમે ખાલી મૂર્તિ ઉપર ચડવાની મનાઈ છે. પ્લીઝ ડોન્ટ ક્લાઇમ્બ. વાહ ભાઈ જો સામે સમરથ પીરની મૂર્તિ બેહાડી, અહીંયા ભગવાન ભોળાનાથને બેહાડ્યા. અને આમ જો તમારી નજર પૂગે ને એટલે સુધી મંદિરોની લાઈન છે. આમનામ નીચે આ બાજુ નીચે પાછી હું આ બાજુ ભાઈ ઉપરનો આ જે ભાગ છે એમાં નીચે પાતાળ લોક છે. પછી આપણે ઉપર આવીએ એટલે હિમાલયના દર્શનના એ બધા થાય છે. તો આપણે પહેલાં છે ને અહીં ઉપર આવી ગયા. હવે આપણે છે ને અહીં નીચેથી જે ગુફાઓમાં જવા છે ને ત્યાં મહાભારત રામાયણ એ બધી હિસ્ટ્રી જે છે ને આપણી જૂની એ બધું અહીંયા ભાઈ પ્રતિમાઓ સહિત બધું દેખાડે છે. એટલે હવે આપણે અહીંથી નીચે જાવ. ઉપર તો આવ્યા પણ હવે છે ને મંદિરો અહીંયા એટલા છે ને કે કંઈ ખબર નથી પડતી ક્યાંથી ક્યાં જવું ને કઈ રીતના ક્યાંથી ક્યાં નીકળવું. એટલે હવે છે ને આપણે પાછા નીચે જવું અને ત્યાંથી પાછી શરૂઆત કરીશું. કેમ કે ભાઈ આમાં જ્યાં ચાલુ થતું હોય ત્યાંથી જ લેવું પડે, પૂરું થાય ત્યાંથી જ લેવાય નહીં. એટલે હવે પહેલાં આપણે વળી નીચે જવું ને ત્યાંથી પાછી શરૂઆત કરીએ. આ જગ્યા ઉપર આવીને આપણે અહીં વ્લોગ બનાવવો હોય ને તો તમે બોલીને તો થાકી જ જાઓ. કેમ કે ભાઈ તમારે બધા મંદિરો બધી પ્રતિમાઓ જોવી હોય ને વ્લોગમાં લેવી હોય ને તો તમારે ઓછામાં ઓછો ટાઈમ મારા અનુભવ મુજબ એવું કહે કે 2.5 થી 3 કલાક લાગે. એટલે તમે ખાલી બોલો નહીં એમને હાલ્યા જાઓ ને, ખાલી આમ વિડીયો લેતા જાઓ ને તોય 2.5-3 કલાક નહોતા તોય ટાઈમ લાગે છે. એટલે આપણે આગળ જઈ જોતા જઈએ એટલું આપણાથી બનીએ એટલું આપણે વિડીયોમાં લેવું, તમને દર્શન કરાવીએ. ગુફા ચાલુ થાય ને એ જગ્યા ઉપર આપણે અહીં આવી ગયા એ ઉપરના ભાગે. અને હવે આપણે અહીંથી કન્ટિન્યુ ભાઈ ગુફામાં જાઉં ને એટલે લગભગ ઓછામાં ઓછી અહીંયા 1-1.5 કલાક જેવો ટાઈમ લાગે. આપણાથી જેટલું બનીએ ને એટલું વધારે દેખાડ્યું. હવે એટલે કન્ટિન્યુ રહેજો. આ ગુફામાં અંદર આવીને એટલે આપણે છે ને સીધા ના હાલી હગી, આમ વાંકા જ હાલવું પડે. કેમ કે ભાઈ ગુફા કે નહીં ગયે, ગુફામાં આવીએ એટલે તમે સીધા ના હાલી હગો. એટલે એ રીતના આખું ભાઈ અહીંયા સ્ટ્રક્ચર બનાવ્યું હોય. તમે આવો ને તો તમને ખબર પડે ભાઈ. અહીંયા તમને વિડીયોમાં આટલી મજા નહીં આવે, બાકી આવો ને તો ખબર પડે. જો આમ હાઈટ જો આમ જો દેખાય એટલે આપણે ગુફા કે નહીં ગયે એ રીતના ભાઈ એ જ રીતના આખું બનાવ્યું ને એટલે મજા આવે. વચમાં જો આ રીતના ગુફા પૂરી થાય વળી પાછા મંદિર આવે. આ રીતના બધી પ્રતિમાઓ બેહાડી છે એટલે વળી પાછા થોડાક આગળ જાય એટલે વળી પાછી પ્રતિમાઓ આવે, બધા ભગવાનના દર્શન થાય. હવે પાછા આપણે કન્ટિન્યુ રહેજો. આપણે જો ગુફામાં જઈએ જો ભાઈ આ રીતના વળી પાછા ગુફા પૂરી થઈ ત્યાં પાછા સમરથ પીર ને બધા પ્રતિમાઓ બધું બેહાડ્યું છે અહીંયા. અને વળી પાછી ભાઈ અહીંથી કન્ટિન્યુ ગુફા ચાલુ થાય. કન્ટિન્યુ રહેજો, તમને એવો અનુભવ થાય કે અમે ખુદ એ ગુફામાંથી હાલીને જઈએ. અહીં આપણે આ બાજુથી એમને ગુફામાંથી હાલ્યા આવી. અહીંથી વળી પાછી નવી ગુફા ચાલુ થાય છે. અને જો એ બધો એરિયા આપણે હાલી લઈએ ને એ પછી એ પાછું ભાઈ જો અહીંયા આ જગ્યા છે ને આ બાજુ એ આવવાનું છે આપણે. અને બાકી જો આ ઓલો ભાગ છે જ ખુલ્લો, ત્યાં આપણે હતા પહેલાં. અને આમથી આપણે અંદર આવ્યા હોય. અને ભાઈ અહીંની સાફ સફાઈ ને એ બધું તમે જોવો ને, અવડી મોટી જગ્યા છે, અવડી મૂર્તિ છે, આટલું માણસ અહીંયા આવતું હોય કાયમનું ભાઈ બહુ જાજુ માણસ આવે. તો અહીંની સાફ સફાઈની તમે જોવો ને ખરેખર એમ સ્વર્ગ જેવું જ લાગે. નવી ગુફામાં પાછા આપણે પ્રવેશ કરીએ અહીં. તો ચાલો કન્ટિન્યુ.
પાછા મંદિર આવી ગયા હે ભાઈ, બધી પ્રતિમાઓ બેહાડી છે અને વળી પાછા આપણે અહીંથી એક નવી ગુફામાં એન્ટ્રી. તો ચાલો કન્ટિન્યુ. ભાઈ સાહેબ ખરેખર બનાવ્યું મંદિર એમ, જો તમે ખાલી એમ. આખી ગોલ્ડન થીમ આમ જો ગમે ખાલી આખા આ જે મંદિર છે ને આ ભાગ આખી આ થીમ છે, આ લાદીઓ છે આખી ગોલ્ડન થીમ, આખી લાદીઓ બધી છે ગોલ્ડન કલરની, ઘટે નહીં ગઈ. જો તમે ખાલી આમ. હા 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 હા. ભગવાને રાજીના રેડ થઈ ગયા હો. પણ અહીંયા ગુફાના અલગ અલગ કલર છે, અલગ અલગ છે. જો આ આખું છે ને ભાઈ, આ આખું લાલ કલર છે. આપણે આગળની ગુફામાં હતા ત્યાં ગોલ્ડન કલર હતો, એની આગળ લીલો કલર હતો. એટલે આ બધી અલગ અલગ કલરથી ભાઈ બનાવી છે. અને હવે આપણે જવાનું છે આ ગુફામાં અંદર. તો ચાલો કન્ટિન્યુ. પાછી ભાઈ થીમ બદલે છે, કલર બદલે છે. જો આ ગુફાનો કલર જો આ લાલ હતો, આ આછો ગુલાબી કેવો કંઈક કલર છે. હવે આપણે આ ગુફામાં જઈએ અંદર. ઓ ભાઈ સાહેબ જોતા આમ નજર પૂગે ત્યાં સુધી મંદિરનું પ્રતિમા ખરેખર ભાઈ સ્વર્ગ જ છે. તમે ભાઈ જોવું હોય ને તો ખરેખર તમારે અહીંયા આવવું પડે. આ ફોનમાં આટલું બધું દેખાડી ના હોય, પણ તમારે હકીકત જો સ્વર્ગના દર્શન કરવા હોય તો અહીંયા આવવું પડે. એમાં કંઈ હાલે જ નહીં ભાઈ. હવે આ બધી પ્રતિમાઓ છે ને એ આપણે ટાઈમ લેપ્સમાં લઈ લઈએ અને આ પૂરું થાય ત્યાંથી વળી પાછું આપણે બ્લોગ ચાલુ કરી દઈએ. ભાઈ જે દરિયામાં ઓલું સમુદ્ર મંથન થયું હતું ને એ અહીંયા આખી જો આ થીમ છે. ભગવાનના જેટલા અવતાર હતા ને એ આ બધી પ્રતિમાઓ છે ને એ આ દર્શાવે છે. ભગવાનને જેટલા અવતાર લીધા હતા ને અને એમાં અહીંયા હું કર્યું ને એ રીતના આખું ભાઈ હિસ્ટ્રી જે છે ને એ રીતના ભગવાનના અવતાર ને એના કેટલા અવતાર આવ્યા, કેવાના અવતાર આવ્યા, એને હું કર્યું બધી પ્રતિમાઓ બનાવી અને અહીં બેહાડી. ભાઈ હવે અહીંથી છે વિષ્ણુ પુરાણ ચાલુ થાય છે. આ બાજુનો જે ભાગ છે ને એ આખો વિષ્ણુ પુરાણનો છે. એટલે હવે અહીંથી વળી પાછા આપણે ટાઈમ લેપ્સમાં હાલ્યા જઈએ. વિષ્ણુ પુરાણ પૂરું થયું અને અહીંથી હવે આમને આખું છે એ હવે અહીંથી થાય છે રામાયણ ચાલુ. એટલે હવે વળી પાછા આપણે ટાઈમ લેપ્સમાં હાલ્યા જઈએ. રામાયણ જ્યાંથી ચાલુ થઈ હતી એમાં પછી ભગવાનને શિક્ષા લીધી ને એને વનવાસ થયો ને એ બધો જે આખી હિસ્ટ્રી છે ને એ બધું આમ છે એ દર્શાવી છે. પછી એના ગુરુની સેવા કરીને બધી હિસ્ટ્રી જે હતી જૂની એ બધી પ્રતિમાઓ છે અહીંયા દેખાડ્યો. ભાઈ આકાશલોક, પાતાળલોક અને હિમાલયની બધા ઉપરના દર્શન કરી ગુફાઓ જોઈને પછી પાછા આપણે છે ને ભાઈ અહીંથી આપણે અંદર ગયા હતા અને અહીં પાછળથી પાછી આપણે એમનેમ છે એક્ઝિટ ત્યાં હતું એટલે ત્યાંથી આપણે અહીંયા આવી ગયા હોય. અને હવે ભાઈ જે પાછળ નવા મંદિરો બન્યા ને ત્યાં આપણે જઈએ. ભાઈ એ જગ્યા એવી સરસ મજાની છે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ભાઈ આપણે આ બાજુ મંદિરના બધા દર્શન કરી લીધા છે અને હવે આ બાજુ જે નવા મંદિરો છે બને છે એ ત્યાં આપણે જવાનું છે. ત્યાં છે ભાઈ 51 શક્તિપીઠ દર્શન, શિવ દર્શન એ બધું છે ને અહીંયા આપણે એ પ્રતિમાઓ બધું મૂર્તિઓ છે એટલે આપણે હવે ત્યાં જતા આવીએ. ભાઈ આ દરવાજા જોઉં તમે ખાલી અને આગળિયા ને આ બધું જોઉં આમ છે ને માન હલે. બાકી છે ને વાઇડ એંગલમાં અટાણે કેમેરો છે તો એ આખો દરવાજો આમાં આવતો નથી. અવળા મોટા દરવાજા છે જ્યાં અટાણે ફૂલ વાઇડ એંગલમાં છે કેમેરો, તોય આમાં ક્યાંય જો
ફોનને પહેલાં ઊંચો કરીએ તો ઉપરનો ભાગ આવે, બાકી નીચેનો નીચે રાખીએ એટલે આવે. બાકી વાઇડ એંગલમાં દરવાજા આવડા મોટા છે ને એટલે આવતા નથી. કૃષ્ણ ભગવાનનો જે જન્મ થયો ને એ બધી જે છે ને આખી હિસ્ટ્રી એ જો અહીંથી ચાલુ થાય છે. ભાઈ અહીં કામ ચાલુ છે એટલે હું બોલીને એનો અવાજ નહીં આવે એટલે આપણે ટાઈમ લેપ્સમાં જોઈએ. પાછળનો આ ભાગ જે છે એમાં હજી કામ ચાલુ છે અને અડધું થયું ને બાકી છે ને એવું છે. પણ અહીંયા શું છે ને એ ખબર નથી એટલે આપણે અહીંયા અંદર જઈને એકવાર તો જોવું છે. ને આ આખું સ્ટ્રક્ચર છે ને ભાઈ આખું રાઉન્ડ સર્કલ જેવું છે. હવે અંદર શું છે ને એ જોતા આવીએ આપણે. ભાઈ આપણે આમાં અંદર આવી તો ગયા હા. હવે આ હે ગોળ ઘૂમ રહે છે ને એમને આમ હાઈલા જ જઈએ કે પીછું નથી આવતું. અને આમાંય ભાઈ મૂર્તિ બેહાડ્યું છે. આમાં હવે કઈ રીતના હોય આપણે ખબર નથી કે આ અવતારનું હોય શું છે એ. પણ આખા રાઉન્ડ છે ને એ રાઉન્ડમાં ફરતે બધી મૂર્તિઓ બેહાડ્યું છે. આ જે આખું બાંધકામ છે ને એમાં આપણે વચ્ચે આવ્યા ને ત્યાં ખબર પડી કે અહીંયા છે ને હજી કામ ચાલુ છે. આખું ઉપર છત ભરવાનું કામ ચાલુ છે. અને જો ભાઈ અહીંયા શિવલિંગ મોટી શિવલિંગ બેહાડી છે. અહીંયા લગભગ સમરથ પીરની મૂર્તિ છે. અને આ રીતના ભાઈ જો આખું સ્ટ્રક્ચર છે જો આમ આખું રાઉન્ડ સર્કલમાં. ભાઈ મંદિરોમાં ભાઈ આપણે બધી જગ્યાએ જઈ આવ્યા, દર્શન કરી આવ્યા હોય. અને આ બાજુ હજી કામ ચાલુ છે, ઘણું કામ બાકી છે. હજી નવા કામ ચાલુ જ રહે છે. અને ઓલી બાજુ ભાઈ જે શેડ બનાવ્યો ને ડૂમ એ રીતના આ જગ્યામાં જ છે ને એના ઓલા શું કહેવાય બીમ ભરાઈ ગયા છે. અને અહીંયા ભાઈ એ જ રીતના આખું છે ને ડૂમ ઊભું કરી દે છે. અને જગ્યા ભાઈ એવી છે ને આ તમારે અહીંયા ખરેખર જો ભાઈ સ્વર્ગ જેવી અનુભૂતિ લેવી હોય ને તો તમારે આ જગ્યા ઉપર આવવું જ પડે. તમને ફોનમાં જોઈએ કંઈ એટલી ખબર ના પડે, પણ તમે અહીંયા આવો ને તો જ સાચા દર્શન કરવાની મજા આવે. એટલે આવું છે ભાઈ જો આખું અહીંનું વાતાવરણ તમે જોવો ને એટલે નેચરલી ગામડામાં છે એટલે વાતાવરણ અહીંનું ભાઈ એકદમ શાંત વાતાવરણ ને મજા આવે. તો ખરેખર અહીંયા આવવા જેવી જગ્યા છે. સરસ મજાના ભાઈ બધા ભગવાનના દર્શન કરી લીધા છે ને તમને કરાવ્યા દર્શન. અને ભાઈ જો તમે અહીંયા સમરથ ધામ નવી મોણ આવવા માગતા હોય તો ખંભાળિયાથી દ્વારકા હાઈવે, ખંભાળિયાથી થોડાક આગળ આવો એટલે નવી મોવાણનું પાટિયું આવે. એટલે ખંભાળિયાથી અહીં ભાઈ ખાલી 30 કિલોમીટર જ થાય છે. મોવાણવાળો રસ્તો લઈ લ્યો એટલે અહીં તમે ખાલી અડધી કલાકમાં અહીં પૂગી જવા જગ્યા ઉપર. એટલે 30 કિલોમીટરના અંતર આ મંદિર આવ્યું છે. અને ભાઈ આપણે અહીં દર્શન કરી લીધા અહીં. અને હવે આપણા વ્લોગને અહીંયા જ પૂરો કરી દેવાનો થાય છે. તો મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, ટાટા બાય બાય.